નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં મોહરમ પર્વની કોમી એકતા સાથે શાંતિપૂર્ણ ઉજવણી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહિત અગ્રણીઓ દ્વારા ગુલાબના ફૂલહારથી તાજિયાનું સન્માન કરવામાં આવ્યું। મોહરમના પર્વમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા। યા હુસેનના નારા સાથે બોડેલી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। જુઓ શું કહી રહ્યા છે વકીલ લલિત ચંદ્ર રોહિત। અને બલિદાનનો દિવસ આજે મોહરમના પવિત્ર ઉત્સવ આજે સમગ્ર ભારત દેશ અને રાજ્ય અને બોડેલી શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે। એ ઉજવણીની અંદર અમે પણ ભાગ લઈ અને ફુલાર વિધિ કરી અને સમગ્ર રાજ્ય અને દેશના લોકોની પ્રાર્થના કરીએ છીએ કે સુખ સમૃદ્ધિ અને તમામ લોકો નિરોગી રહે અને દરેકને રોજી રોટી મળે એવા ઇમામજી પાસે અમે આશીર્વાદ માંગ્યા છે। લલિત ચંદ્ર રોહિત, જેતપુર પાવી। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।